ધોરણ 12 પાસ કરવું જિંદગીનો એક અગત્યનો પડાવ છે, એક એવો માઇલસ્ટોન છે જ્યાંથી તમે કેટલા આગળ કેટલા ઊંચે જશો એનો પાયો તમે તૈયાર કરી ચૂક્યા છો. એ સંબંધમાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો જેમણે 12મું ધોરણ સફળતાપૂર્વક પાર પાડ્યું એ તમામ ભાઈ બહેનોને માનસ એકેડમી પરિવાર વતી હું મયુર દ્વિવેદી અભિનંદન આપું છું. અહીંયા એક પડાવ આપણે પૂરો કર્યો, એક મંજિલ આપણે અચીવ કરી, એક મંજિલ આપણે હાંસલ કરી, અને હવે વધુ અગત્યનો પ્રશ્ન એ સામે આવ્યો કે આપણે આપણી કારકિર્દીને ક્યાં લઈ જવા માંગીએ છીએ, કયા ફિલ્ડમાં કેરિયર બનાવવા માંગીએ છીએ અને ખરેખર જિંદગીમાં શું અચીવ કરવા માંગીએ છીએ. ઘણા બધા વિકલ્પો છે આપણી પાસે, ઘણી બધી સંભાવનાઓ છે આપણામાં. એની વચ્ચે જ્યારે આપણે એવું વિચારતા હોઈએ કે ગવર્મેન્ટ ઓફિસર બનવું, આઈએએસ આઈપીએસ માટે યુપીએસસીની પરીક્ષા આપવી અથવા જીપીએસસીની પરીક્ષા આપી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અને ક્લાસ 1 ઓફિસર બનવું, આવું કંઈક સપનું શું તમે જોઈ રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે કારકિર્દીનો પાયો બની શકે છે. ધીરજ રાખજો અને શાંતિથી આ વિડીયોની અંતર્ગત અમે જે આપની સમક્ષ એક સમજાવટ રજૂ કરવા માંગીએ છીએ એને શાંતિથી સમજજો. યુવાનો ઉતાવળે આંબા પાકતા નથી અને જિંદગી છલાંગો મારવાથી સફળ થતી નથી. શોર્ટકટની છલાંગો મોટા ભાગે ઓલા દ્રાક્ષ જે ખાટી લાગી ઊંચે હતી અને આંબવા ગયા અને પછી એમ કહી દીધું ખાટી લાગી. જિંદગી મોટા ભાગે છલાંગોમાં એવા જ નિષ્કર્ષ ઉપર પહોંચતી હોય છે. એનો અર્થ એ નથી કે છલાંગ મારવી નહીં, એનો અર્થ ફક્ત એટલો છે કે તમે જે તમારી જિંદગીના તમારી કારકિર્દીના જે સ્ટેજ ઉપર છો ત્યાં 20-20 રમવાની કોશિશ ન કરો. એ હકીકતમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધપણે ધીરજ સાથે સતત મહેનત સાથે સતત સમર્પણ સાથે તમારે આગળ વધવાનું છે. તમે ટીનેજર્સ કહેવાઓ, આપણી ભાષામાં એને ગધા 25ની ઉંમર કહે, પરંતુ ખબર છે ગધા 25ની ઉંમર એને શા માટે કહેવામાં આવે? તો કે 15 થી 25 વર્ષની વયનો વ્યક્તિ પોતાના જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરાયેલો હોય છે, પરંતુ એનો વિવેક અને એની ધીરજ ઓછું પડે છે અનુભવ ન હોવાના કારણે. અને એવા ઉત્સાહ અને ઉર્જામાં એ મોટા ભાગે છલાંગો મારવા જાય છે અને અંતે એને કંઈ હાથમાં આવતું નથી. તમે જો આઈએએસ આઈપીએસ માટે તમારી જાતને તૈયાર કરવા માંગો છો, તમે આઈએએસ આઈપીએસ બની તમારી કારકિર્દીને શિખર ઉપર પહોંચાડવા માંગો છો, તમે જો આઈએએસ આઈપીએસ બની આ દેશમાં વિકાસને નેતૃત્વ આપવા માંગો છો, આ દેશની સેવા કરવા માંગો છો, તો ચોક્કસપણે એના માટે તમે તૈયાર રહી શકો છો, તૈયારી કરી શકો છો અને આ સપનું સાકાર કરી શકો છો. એપીજે અબ્દુલ કલામ સાહેબ કહે છે, સપના એ નથી કે જે આપણે નિંદ્રામાં જોઈએ, સૂતા હોઈએ ત્યારે જોઈએ. સપના તો એને કહેવાય કે જે ખરેખર આપણને સૂવા ન દે, ખરેખર આપણને નિંદર કરવા ન દે. તો જે વિદ્યાર્થી, જે ઉમેદવાર પોતે એવા સપનાઓ જોઈ રહ્યો છે કે જે એને ખરેખર સૂવા ન દે, એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો નિર્ણાયક મહત્વનો છે. યુવાનો આઈએએસ આઈપીએસ કે જીપીએસસી આપ્યું હોય તો ધોરણ 12 પછી શું કરવું એને લઈને મૂંઝવણ તમારા વ્યક્તિત્વમાં હશે, તમારા પરિવારમાં પણ હશે. ગવર્મેન્ટ ઓફિસર બનવા માટે આપણે કઈ પ્રોએક્ટિવ સ્ટ્રેટેજીથી ચાલવું જોઈએ એના સંબંધમાં સૌથી પહેલો મહત્વનો મુદ્દો કે ખરેખર આપણે ગુજરાતી મીડિયમથી ભણેલા હોઈએ તો શું ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી યુપીએસસી આઈએએસ આઈપીએસ અને જીપીએસસીની પરીક્ષા આપી શકે? જવાબ છે બિલકુલ હા, એ આપી શકે છે. ફક્ત એટલું જ નહીં, આપણે ગુજરાતી મીડિયમથી ભણેલા હોઈએ, હિન્દી મીડિયમથી ભણેલા હોઈએ કે ઇંગ્લિશ મીડિયમથી ભણેલા હોઈએ, આપણા મીડિયમથી
એક્ઝામ આપવાની લાયકાત કે ગેરલાયકાત નક્કી થતી નથી. તમે લાયક જ છો. નંબર વન, કોઈ પણ મીડિયમથી આપણે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોઈએ, આપણે એક્ઝામ આપી શકીએ છીએ યુપીએસસી, આઈએસ, આઈપીએસ અને જીપીએસસી ની. નંબર 2, કે શું યુપીએસસી માં ગુજરાતી ભાષામાં પેપર આપી શકાય? આઈએસ, આઈપીએસ ની પરીક્ષા હું ગુજરાતી માધ્યમ સાથે આપી શકું છું? જવાબ છે હા. તમે ગુજરાતી ભાષા માધ્યમ સાથે યુપીએસસી, આઈએસ, આઈપીએસ ની પરીક્ષા આપી શકો છો. ઇન્ટરવ્યુમાં પણ તમે ગુજરાતી માધ્યમ અપનાવી શકો છો. અને સવાલ જ્યાં સુધી જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનો છે, તો એમાં તો ડેફિનેટલી તમે ગુજરાતી ભાષાથી પરીક્ષા આપી શકો છો. ધેટ મીન્સ લાખો યુવાનો જે ગુજરાતી માધ્યમથી ભણીને તૈયાર થયા છે, એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ગુજરાતી માધ્યમથી પરીક્ષા આપી શકાય છે, એ ખાસ એક માહિતી સત્ય છે, જેને મસ્તિષ્કમાં ક્લિયર રાખજો. નંબર 2 થિંગ, કે તો શું ઇંગ્લિશ મીડિયમથી પરીક્ષા ન આપી શકાય? બિલકુલ આપી શકાય. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય કે હિન્દી મીડિયમ હોય, તમે આ યુપીએસસી, આઈએસ, આઈપીએસ ની પરીક્ષા આપી શકો છો. જ્યાં સુધી સવાલ જીપીએસસી નો છે, તો એમાં અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા એ બે જ ભાષાને અનુમતિ આપવામાં આવી છે. માટે જીપીએસસી ની પરીક્ષા અંગ્રેજી અથવા ગુજરાતી ગમે તે મીડિયમથી આપી શકાય છે. તો અત્યારે તમારા માટે પહેલો પ્રશ્ન એ થાય કે ધોરણ 12 પછી તમારે ગુજરાતી મીડિયમમાં ભણતા હોવ તો ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ કરવી જોઈએ કે પછી ગુજરાતી મીડિયમમાં જ કોલેજ કન્ટિન્યુ રખાય? તો એનો સીધો સરળ જવાબ છે કે એમાં તમે જે ભાષામાં સૌથી બહેતર તમારા અભિવ્યક્તિ આપી શકો છો, તમે એ મીડિયમથી ગ્રેજ્યુએશન કરી શકો. એ અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષા હોય, એનાથી કોઈ ફરક નહીં પડે. ફરક પડે છે તમારી ટેલેન્ટથી, તમારી ક્લેવરનેસથી, તમારી અંતર્ગત જે વ્યક્તિત્વમાં જ્ઞાન, વિવેક અને જે તમારું વિચાર ચિંતન સમાયેલું છે, વર્તન જે તમારું છે, એનાથી ફરક પડે છે. તો યુવાનો, લેંગ્વેજ મીડિયમ માયને નથી રાખતું. ચાહે તમે ગુજરાતીથી છો તોય તમે આ બધી પરીક્ષા આપી શકો છો, ચાહે તમે અંગ્રેજી ભાષા માધ્યમથી જોડાયેલા છો તો પણ તમે આ પરીક્ષા આપી શકો છો. યુવાનો, એક ઓર વાત, કે તો શું ગુજરાતી માધ્યમથી આપું તો મને અંગ્રેજી ન આવડે તો ચાલે? આ પ્રશ્ન ઉભો થાય. બીજો આનાથી વિપરીત પ્રશ્ન એ ઉભો થાય કે જો હું અંગ્રેજી માધ્યમથી છું, મેં કદી ગુજરાતી કે હિન્દી ભણ્યું નથી, તો મને હિન્દી કે ગુજરાતી ન આવડતી હોય તો ચાલે? આ બીજો પ્રશ્ન. આ બંને પ્રશ્નોનો જવાબ છે નહીં ચાલે. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જો તમે ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર બનવા માંગો છો તો તમારે નિશ્ચિતપણે બે ભાષાઓ પર પકડ, સહજ સ્વાભાવિક પકડ વિકસિત કરવી પડશે. એક ભાષા તમારી પોતાની માતૃભાષા છે, ચાહે ગુજરાતી, મરાઠી, હિન્દી કોઈ પણ હોઈ શકે, અને એક ભાષા અંગ્રેજી છે કે જેમાં તમારી પકડ હોવી જોઈએ. તો અહીંયા આપણે એક માઇન્ડસેટ અત્યારથી ડેવલપ કરી લઈએ. આપણે 12મા ધોરણમાં છીએ, 12મું પાસ કરીને અત્યારે એક જિંદગીના પડાવ ઉપર ઊભા છીએ. આપણે અત્યારથી એ વાત સ્પષ્ટ કરી લઈએ કે મારે કોઈ પણ બે ભાષામાં સંપૂર્ણ રીતે પરિપક્વ થવાની કોશિશ કરવી છે. અને સંપૂર્ણ પરિપક્વતાનો અર્થ છે કે વાંચન, લેખન અને મૌખિક વાતચીત એ ત્રણેય સંદર્ભમાં તમે સારા હોવ કોઈ પણ ભાષામાં, તો એ ભાષા તમારી સારી ગણાય છે. તો લેંગ્વેજનો ઇસ્યુ અહીંયા સોલ્વ કરીએ છીએ. આપણે નિષ્કર્ષ ઉપર જઈએ, આઈએસ, આઈપીએસ અને જીપીએસસી ની પરીક્ષા ગુજરાતી માધ્યમથી આપી શકાય છે, અંગ્રેજી માધ્યમથી આપી શકાય છે. બીજી વાત, કે જો તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ થી જોડાયેલા છો, માની લો 12મામાં આર્ટ્સ છે અથવા 12મામાં કોમર્સ છે અથવા 12મામાં સાયન્સ છે, તો તમારે ખરેખર આઈએસ, આઈપીએસ માટે કાર્ય કરવું હોય, આઈએસ, આઈપીએસ ની તૈયારી કરવી હોય, તો તમારે કઈ સ્ટ્રીમમાં, કયા વિષયોમાં આગળ વધવું જોઈએ? ડેફિનેટલી જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી જોડાયેલા છો, તો તમારી પાસે અત્યારે
મિનિમમ બોલીએ આપણે, મેક્સિમમ તો હજારો વિકલ્પ હોઈ શકે, મિનિમમ 3 વિકલ્પ છે કે તમે ડોક્ટરી લાઈનમાં એટલે કે MBBS યા એવી જ કોઈ ડોક્ટરી લાઈનમાં જઈ શકો છો, BDS છે વગેરે વગેરે. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે આપણે ડોક્ટરી લાઈનમાં જવું છે. બીજો વિકલ્પ આપણી પાસે છે એન્જિનિયરિંગ લાઈન, અને ત્રીજો વિકલ્પ આપણી પાસે છે કે આપણે BSc કરીએ અથવા આપણે BCA કરીએ, વોટેવર. આ ત્રણેય બેચલર ડિગ્રી માટેના કોર્સિસ છે અને આ ત્રણમાંથી કોઈ એકમાં તમે જઈ શકો છો. સેમ કોમર્સ આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એ કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ BCom અથવા BA કરી શકે અને આમાંથી કોઈ પણ ક્ષેત્રમાં તમે સ્નાતક બેચલરની ડિગ્રી લ્યો છો માન્ય યુનિવર્સિટીથી, તો તમે UPSC GPSC ની પરીક્ષા આપવા માટે લાયક બની જાવ છો. ટકાવારીનો કોઈ માપદંડ નથી કે તમને 60% હોય તો જ તમે UPSC IAS IPS ની પરીક્ષા આપી શકો અથવા GPSC ની પરીક્ષા આપી શકો. એવો કોઈ માપદંડ નથી ભાઈ બહેનો. આપણે સિમ્પલી એ સમજીએ કે આપણે એક સ્નાતકની ડિગ્રી હશે તો આપણે IAS IPS ની પરીક્ષા અથવા GPSC ની પરીક્ષા માટે એલિજિબલ થશું, લાયક બનીશું. આપણે સ્નાતકની ડિગ્રી લેવી છે અને એ સંદર્ભમાં આમાંથી કોઈ એક લાઈન આપણે ચૂઝ કરવી છે. જે વિદ્યાર્થી ભાઈ બહેનો IAS IPS માં જવા માંગતા હોય એ આ ત્રણમાંથી કોઈ પણ લાઈન લઈ શકે, એમાં કોઈ ઇનકાર નથી. પરંતુ આ બધી જ લાઈન્સ જેટલી છે એમાંથી એવા વિષયો કે જે ખરેખર દેશમાં ગવર્મેન્ટના કામકાજમાં ઉપયોગી છે એવા વિષયો ઉપર જો એન્જિનિયરિંગ કે BSc માં જતા હો તો IT ફિલ્ડ ઉપર ધ્યાન આપો, એન્વાયરમેન્ટ ફિલ્ડ ઉપર ધ્યાન આપો, એન્વાયરમેન્ટલ ટેકનોલોજી ઉપર ધ્યાન આપો. IT ની અંતર્ગત બહુ વાસ્ટ ફિલ્ડ છે. આપણે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોલીએ છીએ, એ પણ એક દ્રષ્ટિથી જોવા જાવ તો IT નું જ ફિલ્ડ થાય. રોબોટિક્સ પણ એક દ્રષ્ટિથી પરોક્ષ રીતે IT થી જોડાઈ જાય છે. તો એન્વાયરમેન્ટલ ટેકનોલોજીનું ફિલ્ડ છે, બાયોટેકનોલોજીનું ફિલ્ડ છે, સ્પેસ ટેકનોલોજીનું ફિલ્ડ છે. એ પછી એક ફિલ્ડ આવે છે અત્યારે સ્પેસ ટેકનોલોજી પછી એરોનોટિકલ ટેકનોલોજીનું ફિલ્ડ છે. આવું કોઈ ફિલ્ડ તમારા હાથમાં આવે છે એન્જિનિયરિંગની સ્ટ્રીમમાં, તમે ચોક્કસપણે જઈ શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે 12મું સાયન્સ કર્યું અને એના માર્ક્સ 50% અને 60%ની વચ્ચે છે, એટલે પર્સન્ટાઇલ ઓછા છે. જેના એ પર્સન્ટાઇલ ઓછા છે અને એ પોતે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજીમાં કમ્ફર્ટેબલ ફીલ કરતા નથી, તો એ વિદ્યાર્થીએ બહુ સીધો સરળ નિષ્કર્ષ લઈ લેવાનો કે આપણે BSc નથી કરવું, આપણે BA માં જવું છે. અને BA વિથ જ્યોગ્રાફી કરો, BA વિથ ઇકોનોમિક્સ કરો, BA વિથ તમે સોશિયોલોજી કરી શકો, BA વિથ તમે પોલિટિકલ સાયન્સ કરો, હિસ્ટ્રી કરો, જે તમને ફાવે. જે આ બધા હ્યુમેનિટીઝના સબ્જેક્ટ કહેવાય. જ્યોગ્રાફીને તમે છોડી દો તો હ્યુમેનિટીઝના કોઈ પણ સબ્જેક્ટમાં BA માં ચાલ્યા જાઓ. આપણા ગુજરાતમાં એક બહુ જ ભ્રાંત ધારણા પ્રચલિત છે કે સાયન્સ વાળા છે એ શ્રેષ્ઠ કહેવાય અને જે સૌથી ઠોઠ વિદ્યાર્થી હોય એ આર્ટ્સમાં આવે. એ તદ્દન ભ્રાંતિ છે. એવું તમે નહીં માનતા કે સાયન્સ વાળા શ્રેષ્ઠ અને આર્ટ્સ વાળા નબળા. ના, તમે તમારા હાથમાં જે વિષય છે એ વિષય ઉપર તમે કેવો ને કેટલો કમાન્ડ ધરાવો છો એના આધારે તમારી શ્રેષ્ઠતા નક્કી થશે, તમારા સ્ટ્રીમના આધારે નહીં. બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખજો આ બાબતમાં. જે વિદ્યાર્થીઓ એવું માની રહ્યા છે કે ભાઈ આ આર્ટ્સના ફિલ્ડ વાળામાં તો મોટા ભાગે ગર્લ્સ જતી હોય છે, બોયઝ તો મોટા કાં તો કોમર્સમાં હોય કાં તો સાયન્સમાં હોય. આ એક પ્રકારનો લિંગ ભેદ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે, જેન્ડર બાયસ છે, જે આપણા સમાજની હારોહાર એજ્યુકેશનમાં ઘૂસી ગયો છે. તો ઘણી બધી ગર્લ્સ એન્જિનિયરિંગ સાથે, સાયન્સ સાથે જોડાયેલી છે, ઘણા બધા બોયઝ આર્ટ્સ સાથે જોડાયેલા છે. ઇકોનોમિક્સથી જ અમર્ત્ય સેન સાહેબ જોડાયેલા છે કે જેમને નોબેલ પુરસ્કાર મળ્યો. તો નોબેલ પુરસ્કાર અર્થશાસ્ત્રનો અમર્ત્ય સેન સાહેબને મળ્યો. એ જે તે સમય ઇકોનોમિક્સ ભણતા હશે ત્યારે એમને તો એવું નહીં લાગતું ને કે આ તો ગર્લ્સનો વિષય છે અથવા આ નબળા વિદ્યાર્થીનો વિષય છે. જરા પણ આવી ભ્રાંત ધારણામાં નહીં જતા. કેટલાક લોકો લિટરેચરમાં સારા હોય છે પરંતુ બીજા લોકોની દેખાદેખીમાં યા પેરેન્ટ્સના આગ્રહના કારણે સાયન્સમાં ઘૂસી ગયા હોય. તમે હવે એ વસ્તુમાંથી બહાર નીકળો કે બીજા શું કરે છે, નંબર 1. નંબર 2, માતા પિતાનો આગ્રહ શું છે. તમે તમારું ઇન્ટરેસ્ટનો એરિયા આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ મારો ઇન્ટરેસ્ટ
ટકી શકે, કન્ટિન્યુઅસ રહી શકે એવો કયા વિષયમાં છે. એ વિષય ચાહે બીકોમ હોય તો બીકોમ કરો, બીએ કરો, અથવા તમે સાયન્સની કોઈ સ્ટ્રીમમાં જાઓ. યુવાનો એક વાત અહીંયા ઓર સ્પષ્ટતાથી ધ્યાનમાં રાખજો કે જો તમારે સીએસ કરવું હોય અથવા તમારે કોમર્સની લાઈનમાં, કોર્પોરેટ લાઈનમાં જ જવાની ભાવના હોય તો તમે બીકોમનો આગ્રહ રાખી શકો. જો તમારો આગ્રહ આઈએસ આઈપીએસનો છે તો તમે મહેરબાની કરીને એવું વિચારી શકો કે હું કાં તો સાયન્સની લાઈનમાં ચાલું કાં તો આર્ટ્સની લાઈનમાં ચાલું. તો જે લોકો બીકોમ કરવા માંગે છે એ લોકો એક વખત રીથિંક કરે કે મારે જીપીએસસી અથવા આઈએસ આઈપીએસ આપવી છે તો મને બીકોમ ક્યાં ખરેખર કેટલું ઉપયોગી થશે. હા, આ બાબતમાં તમને કોઈ માર્ગદર્શનની જરૂરિયાત હોય વ્યક્તિગતપણે તો તમે લોકો 7228937808 નંબર ઉપર અમારા માનસ એકેડેમીનો સંપર્ક પણ કરી શકો છો અને તમને અમે ફ્રીમાં એ ગાઈડલાઈન આપવાની કોશિશ કરશું તમારા 12th સુધીના પરફોર્મન્સના આધારે કે તમે આઈએસ આઈપીએસ કે જીપીએસસી કરવા માંગો છો તો તમારે હવે બીએ કરવું જોઈએ, બીકોમ કરવું જોઈએ કે બીએસસીમાં જવું જોઈએ કે એન્જિનિયરિંગ કરવું જોઈએ. જે કંઈ પણ તમને જરૂરિયાત હોય આ નંબર ઉપર તમે તમારો સંપર્ક કરી તમારું નામ નંબર નોંધાવશો, તમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે અને એપોઇન્ટમેન્ટ પ્રમાણે તમને જે તમારી આખી કારકિર્દી વિશેના ઘડતર અંગે અમારા તરફથી ફ્રી ઓફ કોસ્ટ ગાઈડન્સ આપવામાં આવશે. યુવાનો એક વસ્તુ આપણે નક્કી કરી, સાયન્સ કોમર્સ આર્ટ્સ માઇનર રાખતું નથી. માઇનર રાખે છે સ્નાતકની ડિગ્રી નંબર 1. માઇનર રાખે છે આપણું ઇન્ટરેસ્ટનો એરિયા કે આપણે કયા વિષયની અંદર સારો ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ, હ્યુમેનિટીઝ છે કે સાયન્સ છે કે કોમર્સ છે, અને એ પ્રમાણે તમે આગળ વધો. અને મે બી પોસિબલ આપણામાંના મોટા ભાગના વિદ્યાર્થીઓની સ્થિતિ કેવી છે કે આપણો ઇન્ટરેસ્ટ એરિયા શું છે એ જ આપણને ખબર નથી. આપણે તો જે ક્લાસમાં સ્કૂલમાં ભણાવતા ગયા, ટ્યુશનમાં ભણાવતા ગયા એમ આપણે ભણતા ગયા છે. તો કશું ચિંતાની વાત નથી. તમે એક વખત રૂબરૂ મળો અમને, અમે તમારો ઇન્ટરેસ્ટ કેમાં છે એ શોધવાની એક કોશિશ કરીશું અને એ અમારા સાથ સહકારના પરિણામે બની શકે તમે તમારો ઇન્ટરેસ્ટ આઈડેન્ટિફાઈ કરી જાઓ. નંબર 3 વાત કે આપણે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી એ બે ભાગમાં કામ કરવું પડે. લોંગ ટર્મ સ્ટ્રેટેજીની અંતર્ગત હું અહીંયા પ્રકાશ પાડવા માંગુ છું. લોંગ ટર્મ સ્ટ્રેટેજી કઈ રહેશે તો કે લોંગ ટર્મ સ્ટ્રેટેજીના બે પાર્ટ છે. એક પાર્ટ છે એકેડેમિક પ્રોગ્રેસ અને બીજો પાર્ટ છે મારા યુવાનો કોમ્પિટન્સ ડેવલપમેન્ટ. શું છે કોમ્પિટન્સ ડેવલપમેન્ટ અને શું છે એકેડેમિક પ્રોગ્રેસ? હું ગુજરાતી અંગ્રેજી બંને ભાષા સાથે લઈને ચાલી રહ્યો છું તો ક્યાંય તમને એવું લાગે ઓકે આપણે આને સ્પેલિંગમાં લખી નાખીએ. એકેડેમિક પ્રોગ્રેસ શું છે તો કે આપણે જે ફિલ્ડમાં સ્નાતક થવા જઈ રહ્યા છીએ, ફોર એક્ઝામ્પલ કે આપણે બીએ કરવાનું વિચાર્યું અને બીએ વિથ આપણે જ્યોગ્રાફી કરી રહ્યા છીએ તો ડેફિનેટલી આપણે એ 3 વર્ષનો આ એક સમયગાળો આપણે સુનિશ્ચિત કર્યો છે. એ પછી આપણે આપણો પ્રોગ્રામ હોવો જોઈએ લોંગ ટર્મ સ્ટ્રેટેજીમાં કે એમએ વિથ જ્યોગ્રાફી થશે અને એ સંદર્ભમાં જો આ 5 વર્ષનો સમયગાળો છે, 5 years, 3 વર્ષ કોલેજના, 2 વર્ષ માસ્ટર ડિગ્રી લેવાના, આ 5 વર્ષનો સમયગાળો છે તો આ 5 વર્ષ દરમિયાન કોમ્પિટન્સ ડેવલપમેન્ટ આપણું થતું રહે. કેના માટે? નંબર 1 આઈએસ આઈપીએસ અથવા જીપીએસસી માટે આપણે પ્રિપેરેશન શરૂ કરી દેવાની. નંબર 2 આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવાનું છે. જો ખરેખર આપણે ગવર્મેન્ટમાં જઈ રહ્યા છીએ તો એક પર્સનાલિટી, એક વ્યક્તિત્વ આપણું એવું વિકસિત કરવું છે જે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે પરિપક્વ અને નૈતિક રીતે પવિત્ર હોય. એવું વ્યક્તિત્વ ત્યારે વિકસે જ્યારે વિચાર, વાણી અને વર્તન, આપણે જે વિચારીએ છીએ, આપણે જે બોલીએ છીએ અને આપણે જે બિહેવ કરીએ છીએ એની અંતર્ગત આપણે નિર્ણાયક પ્રકારના ધરખમ સુધારા લાવીએ. અને એ જે પર્સનાલિટી ડેવલપમેન્ટનો ટાસ્ક છે એ પણ આપણે આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન આ જ સમયગાળામાં સમાંતરપણે ચાલતું રહેવું પડે. કન્ડિશન એવી હોવી જોઈએ કે જે દિવસે આપણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીએ 3 વર્ષમાં તે દિવસે આપણે યુપીએસસી જીપીએસસી ની પરીક્ષાનો એટેમ્પ્ટ આપવાની સ્થિતિમાં હોવા જોઈએ.
પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવાની સ્થિતિમાં હોવા જોઈએ, મેન્સ એક્ઝામિનેશન જે યુપીએસસી જીપીએસસીમાં લેવાય છે એની રાઇટિંગ સ્કિલ ડેવલપ થઈ ગઈ હોવી જોઈએ. જો આપણે સ્નાતક બન્યા તારીખે આપણી પાસે આટલી ક્ષમતા હશે, કોમ્પિટન્સ હશે અને આપણી પર્સનાલિટી એ દિશામાં ડેવલપ થઈ હશે તો ડેફિનેટલી આપણી પાસે સંભાવના એ ઊભી થશે કે જ્યાં સુધીમાં આપણું માસ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં આપણે કોઈ ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ ઉપર આવી ગયા હશું. અને જ્યારે આપણે ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ ઉપર આવી ગયા હશું ત્યારે આપણી પાસે આ માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત થઈ ગઈ હશે જે આપણને પીએચડી થવા માટે નો એક આધાર બની શકે છે. તમે ઘણા આઈએએસ આઈપીએસ ઓફિસરના નામની આગળ ડોક્ટર શબ્દ સાંભળ્યો હશે તો એ હકીકતમાં શું છે, તેઓએ પીએચડી કર્યું છે કોઈને કોઈ ફિલ્ડમાં. મોટા ભાગના એવા જ ઓફિસર્સ હોય છે કે જેમનું એકેડેમિક ઇન્ટરેસ્ટ ડેવલપ જ રહ્યો હોય છે અને તેઓ સતત ભણતા રહ્યા છે. તો જિંદગીને એક વખત આઈએએસ બની ગયા પછી આપણને હકીકતમાં જોવા જાવ તો કારકિર્દીને લઈને એક ફિલ્ડ ડિસાઇડ થયું છે. ત્યાંથી કેરિયર ડેવલપમેન્ટનો એક નવો તબક્કો શરૂ થાય કે તમે આઈએએસ બન્યા પછી તમારી ક્ષમતાઓને, તમારા પરફોર્મન્સને કઈ રીતના સુનિશ્ચિત કરો છો કે આગળના સમયમાં એઝ એન આઈએએસ ઓફિસર તમે ફક્ત એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે એક સેક્રેટરીના પદ સુધી સીમિત ન રહી ઇલેક્શન કમિશન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જેવી વિવિધ સંસ્થાઓથી પણ લાંબા ગાળે અનુભવના આધારે તમને સરકાર એટલા કાબિલ ગણે કે તેમાં તમને સ્થાન આપે. તો એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી કે મારે ક્યાં સુધી પહોંચવું છે. હું એક શબ્દ બોલતો હોઉં છું કે વિદ્યાર્થી કોઈ જે આઈએએસ બને છે એનું ડ્રીમ પોસ્ટ હોય છે કેબિનેટ સેક્રેટરી. કેબિનેટ સેક્રેટરી ભારતીય વહીવટી તંત્રમાં ગવર્મેન્ટની અંતર્ગત ટોપ મોસ્ટ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે અને કેબિનેટ સેક્રેટરીના પદ ઉપર બેઠેલા વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટરની બાજુમાં બેઠે જ્યારે કેબિનેટની બેઠક થતી હોય. તો અલ્ટિમેટ લોંગ ટર્મ સ્ટ્રેટેજી નું અલ્ટિમેટ ટાર્ગેટ તો કદાચ આ હોવું જોઈએ અને એનો પહેલો તબક્કો બને કે જ્યારે આપણે આઈએએસ ઓફિસર તરીકે સિલેક્ટ થઈએ તો કેરિયર ડેવલપમેન્ટ જે આપણું લક્ષ્ય છે એના માટેનો પાયો 12મા સુધીમાં બન્યો છે. 12માથી લઈ અને આઈએએસ બનવા સુધીના સંદર્ભમાં આ 5 વર્ષની એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી અને આ લોંગ ટર્મ સ્ટ્રેટેજી હેઠળ યુનિવર્સિટી આ સંભાળશે અને અમે જે માનસ એકેડમીનું સંચાલન કરી રહ્યા છીએ અમે આ સંભાળીશું. અહીંયા યુનિવર્સિટી આવશે, અહીંયા માનસ એકેડમી આવશે. જે વિદ્યાર્થી આ રીતના પોતાની કારકિર્દીને દિશા આપવા માંગે છે એ વિદ્યાર્થી અત્યારે જ, હું ફરીથી નંબર રિપીટ કરું, 7228937808 નંબર ઉપર સંપર્ક કરે, મિસ કોલ કરે, અમે તમને કોલ કરીશું, અમે તમારી સાથે જોડાઈશું. મારા યુવાનો, એક વાત, 12મા ધોરણ પછી આઈએએસ આઈપીએસ બનવું હોય તો શું કરવું, કઈ રીતના ચાલવું, એની ઉપર આપણે એક સંક્ષિપ્ત ચર્ચા કરી. આપ સૌને મારો આગ્રહ કે એક વખત જો આમાં કોઈ મૂંઝવણ કે કોઈ અસ્પષ્ટતા હોય તો અમારો સંપર્ક કરશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર. માનસ એકેડમી યુપીએસસી, જીપીએસસી, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને ક્લાસ 3 એક્ઝામ્સ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી માટે સૌથી વિશ્વાસપાત્ર કોચિંગ સેન્ટર. ઓફલાઈન અને ઓનલાઈન બેચીસ દ્વારા કોમ્પિટિટિવ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. 2010માં સ્થાપિત માનસ એકેડમીમાં ક્લાસ 1-2 લેવલમાં 150થી વધુ અને ક્લાસ 3 લેવલમાં 700થી વધુ ફાઇનલ સિલેક્શન દ્વારા છેલ્લા 11 વર્ષથી અવિરત સફળતા.